श्रीमन्नूतननिर्दाभतनवे श्रीमाधुरी मूर्तये त्वङ्गतुङ्गतरङ्गसङ्गीवृतये संचत चलत वाससे नानाहार मनोहराय हरये यष्ट्यालसत पाणये तस्मै श्री गुरवे भवाय सहजानंदाय वंदामहे। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासीने कठिन तपकारिणे श्री नीलकंठवर्णींद्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, लक्ष्मी नारायण देवनी, राधारमण देवनी, सिद्धेश्वर महादेवनी, विघ्न विनायक देवनी, काष्ठभंजन देवनी जय। वाला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामिनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहाला भक्तजनों, आज तारीख 9/1/2021 शनिवार है અને પવિત્ર એકાદશી છે, માગસર વદ એકાદશી। સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે। આજના આ પવિત્ર દિવસે ફરેણીની ધરા ઉપર સહજાનંદ સ્વામીએ, નારાયણ મુનિએ પોતાનું સ્વામિનારાયણ એવું અનાદિનું નામ કે જે વેદની અંદર પણ છે પણ જડવું કઠણ છે। એકો વૈ નારાયણો આસિત, એક એવા નારાયણ હતા। કેવા નારાયણ હતા? તો કે જે સર્વના સ્વામી છે। એટલે નારાયણ નામ, સ્વામી નામ વેદની અંદર વારે વારે ગવાયું છે, વેદાંતની અંદર પણ। આ બે નામને ભેગા કરીને સ્વામી એવા નારાયણ એમને કહેવાય છે સ્વામી નારાયણ। એ નામ આજે આ ધરા ઉપર સ્વયં પુરુષોત્તમ નારાયણે આપ્યું। આ ધરા ઉપર જેટલા નામ છે, કોઈ ઋષિઓએ, કોઈ મુનિઓએ, કોઈ બીજા ભક્તોએ આપ્યા, પણ સ્વયં પોતાનું નામ પોતે જ આપ્યું હોય એવું જો નામ કોઈ હોય કોઈ અવતારમાં, તો એ ફક્ત ને ફક્ત સ્વામિનારાયણ નામ છે। મહિમા હમણાં ખૂબ ગાયો વલ્લભ ભગતે, જય સ્વામિનારાયણ નામ લેશે
તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક. અનેક નામ છે શ્રુતિમાં, પણ સર્વોપરી જો કોઈ નામ ગણાતું હોય ને વાલા ભક્તો, તો એ સ્વામિનારાયણ નામ છે. આવું નામ આપ્યું. બધાય પાપ બાળી દે. ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે આ મંત્રથી તો કાળા નાગનું ઝેર ઉડી જાય, ઝેર ઉતરી જાય, વિષય ઉડી જાય. કે જે વિષયને ટાળવા માટે માણસો આખી જિંદગી મહેનત કરે અને વિષય ન ટળે અને માણા છેલ્લે ટળી જાય. એવું જે નામ સ્વામિનારાયણ ભગવાને આ ધરા ઉપર આપ્યું છે. એટલે આજના આ પવિત્ર દિવસે આ સ્વામિનારાયણ નામ અદ્ભુત નામ છે. 219 વર્ષ પૂરા થાય છે આ મંત્ર આપ્યો એને. એટલે આજે એકાદશી, પવિત્ર ધનુર્માસ, એમાંય પ્રાતકાળનું આ બ્રહ્મભીનું વાતાવરણ, એકાદશી બધું ભેગું થયું છે. એટલે આજે જેટલું ભજન થાય એટલું ભજન કરવું, આ કમાણી મોટી છે. એક સમય એવો હતો વાલા ભક્તો કે ખેડૂતો એકાદશીના દિવસે હાથી નહોતા જોડતા, ગાડું બળદ એને વિરામ આપતા. બળદની એકાદશી હોય ને કયો, પણ હવે તો આખો સમય બદલાનો છે. ઘડી ભરની નિરાશ નથી માણાને, અને આપણે ન હોય તોય હાલે ખરું. બસ આ જગતમાં ઘણી વાર આપણા મનમાં એમ થાય કે આપણે હોય બધું હાલે, ન હોય બધું બંધ થઈ જાય. એવું કાંઈ નથી. આ કોરોના કાળમાં કેટલાય વીએ ગયા તોય એનો પરિવાર એમનું હાલે છે. કયો, ઘણા જુવાન વૈયા ગયા, ઘણા વડીલ વૈયા ગયા, ઘણા ઘરના આધારરૂપ હતા એ વૈયા ગયા. અને કાળ કદાચ ન હોય તોય અહીંયા નાના મોટા નિત્ય મરે છે. જેમ પાણીમાં પરપોટા થાય અને માણસો અહીંયા ફૂટી જાય, એમ માણસો જન્મે છે ને મરે છે. મસકા ઈવ તોયે શું બુદ બુદા ઈવ જલ, એમ લખ્યું. જેમ મચ્છર જળમાં જન્મે અને મૃત્યુ પામે છે, પરપોટા થાય અને ફૂટી જાય છે, એમ આ ધરા ઉપર માણસો જન્મે છે ને મરે છે. પરિવર્તિની સંસારે મૃત કોવા ન જાય તે. આ સંસાર આખો પરિવર્તનશીલ છે અને અહીંયા કોણ જન્મી અને મરતો નથી, અને મર્યા પછી કોણ જન્મતો નથી. ફક્ત ને ફક્ત જે ભગવાનમાં લાગે, ભગવાનની ભક્તિ કરે, એ શાશ્વત ધામને પામી જાય. યદ ગતવા ન નિવર્તનતે, ત્યાં ગયા પછી કોઈ પાછો ન આવે. પણ કેવો જાય ને એ પાછું આ ગીતાનો જે શ્લોક છે ને એની આગળ લખ્યું. યદ ગતવા ન નિવર્તનતે તદ્ધામ પરમ મમ, એમ ભગવાને કીધું કે જ્યાં ગયા પછી કોઈ પાછો ન આવે એવું મારું પરમધામ છે, એવું તું અર્જુન જાણજે. પણ એની પહેલા એક શ્લોક લખો. કોણ જાય? નિર્માન મોહા જીત સંગ દોષા, અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા, દ્વંદ્વેર વિમુક્તા સુખ દુઃખ સંગે, ગચ્છન્ત્ય મૂઢા પદમવ્યયમ તત. નિર્માન મોહા જીત સંગ દોષા, જેને મોહ વિયોગ્યો છે, જેની અંદર કોઈ પ્રકારનું માન નથી. નિર્માન મોહા, માન જાવું એ બહુ કઠણ છે. એવા એવા સંતો અને એવા એવા હરિભક્તો આ સત્સંગમાં થયા. સ્વામિનારાયણ ભગવાને એનું બહુ અપમાન કર્યું, પણ એણે આ મન ઉપર લાવ્યા જ નહીં. હાવ તિરસ્કાર કરીને શેખજીન મિયાજી જેવાને કાઢી મૂક્યા હતા, તોય કાંઈ નહીં. દાદા ખાચર તમે જુઓ, કેટલી વાર એમને મહારાજે દરબારગઢમાંથી એમ કીધું કોઈ આ જાવ કે પરિવાર આખાને. અને કેટલી વાર તો એના ઘર ખાલી કરાવ્યા. હાલો લ્યો દાદા, જુઓ ને અતિથિ આવ્યા છે, અભ્યાગતો આવ્યા છે, યાત્રિકો આવ્યા છે, ઉતારો ક્યાં દેવું? તો મહારાજ દરબારગઢમાં દેવું. દરબારગઢમાં એટલે
તમારું ઘર ખાલી કરો, ન્યા દેવો ઉતારો, બોલો, અને તરત ખાલી કરે. કેવો નિર્માનીપણું! આનંદજી સંઘેડિયા, બોલો, કેવું અપમાન! ગોવિંદ સ્વામી જેતલપુરમાં યજ્ઞ કર્યો, થોડુંક આમ એમ થઈ ગયું કે હું હતો એટલે યજ્ઞ થયો. એટલે મહારાજે પછી કીધું, સ્વામી જેતલપુરમાં ભિક્ષા લેવા જવાનું છે. અરે મહારાજ, લઈ આવું. હવે જે નગરમાં ડંકો વાગ્યો હોય ત્યાં ભિક્ષા લેવા જવાનું. પણ જો ગાજરની, મૂળાની, રીંગણાની, બટેકાની માળા પહેરવાની, ગળામાં માળા પહેરી લાવો ને. પછી ભિક્ષા લેવા જવાનું. કોઈ એમ કે ગોવિંદ સ્વામી કાંઈ જોશે તો તમારે કહેવાનું હાવ, બીજું કાંઈ બોલવાનું નહીં. ગોવિંદ સ્વામી કાંઈ જોશે તો કે હાવ, લેવાનું નહીં, ખાલી હાવ હાવ કરવાનું. તે 3 દી કરાવ્યું આવું ઉપરા ઉપર. પછી મહારાજ પાસે આવ્યા. તે કોક પૂછે, ગોવિંદ સ્વામી ગાંડા થયા છો? તો કે હાવ. ગોવિંદ સ્વામી કાંઈ જોહે? તો કે હાવ. પછી શ્રીજી મહારાજે કીધું, સ્વામી આવતો જન્મ કૂતરાનો આવવાનો હતો, પણ 3 દી તમે અમારું માન્યા ને, જાઓ હવે તમારે જન્મ નહીં લેવો પડે. તે સારું કયું મન કયો જઈ. આપણે બધાય જાણીએ છીએ, પણ ભણું ટાણું આવે ત્યારે યાદ નથી રહેતું. હે, બધાય જાણીએ છીએ કે જન્મ હારો નથી. હવે આ જન્મ માન પૂરો થાય. હવે આ ગોઠણ વૈયા ગયા, વાહો દુખે, પગ દુખે, કમર ફાટે, આંખોમાં દુખે, માથું દુખે, ગરદન દુખે, વાત જવા દો તમે. એ કોઈ વાતે સુખ નથી. પણ જીવ જન્મ લે પણ ભગવાનને મોટાનું ન માન. નિર્માન મોહા, મોહ વયો ગયો જેનો. મોહ કોને કહેવાય? પંચ વિષયને મોહ કીધો છે. મધ્યનું પહેલું વચનામૃત. મહારાજ કે પંચ વિષયમાં આસક્તિ એ જ મોહનું સ્વરૂપ છે. અને જેને મોહ ગયો એને બાળ, યુવા અને વૃદ્ધ 3 પ્રકારની સ્ત્રીઓ અને સોનું, લોઢું ને ધૂળ, આ 3માં એને સમભાવ થઈ જાય છે. જીત સંગ દોષા, જેણે આસક્તિઓ એનો ત્યાગ કરી દીધો છે, જીતી લીધું છે. નિર્માન મોહા જીત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા. કામનાઓ જેની નિવૃત્ત થઈ ગઈ છે, વિશેષપણે કામનાઓ, ઈચ્છાઓ ઘટી ગઈ છે, અને જે સતત ને સતત આત્મા અને પરમાત્માને વિશેષ ડૂબેલો રે. દ્વંદ્વેર વિમુક્તા, સુખ દુઃખ સંગે. 2 પ્રકારના દ્વંદ્વ છે, જેને સુખ દુઃખ, માન અપમાન, હર્ષ શોક કયો, સુધા પીપાસા કયો, આ બધા દ્વંદ્વો કહેવાય. આ દ્વંદ્વથી જે મુકાઈ ગયો એ ક્યાં જાય છે? અવ્યયમ તદપદ, કે જેનો વ્યય ન થાય, નાશ ન થાય એવું જે ભગવાનનું ધામ, એને એ આત્મા પામે છે. અહીંયા તો ભાઈ સુખ દુઃખ, આ દ્વંદ્વો એટલા બધા પીડે છે. માન અપમાન, હર્ષ શોક ને ઓહો, એની વાત જવા દો. કયો દ્વંદ્વથી છૂટી જવું એ બહુ કઠણ છે. ઘણાના એવા અપમાનો કર્યા, માન અપમાનના પ્રસંગો આવ્યા, પણ હટ્યા નહીં. કયો તુકારામની વાત નહોતી કરી? ખબર નહીં, ગામના ભેગા થયા ને ગધેડે બેહાર્યા. આમાં માણસો નક્કી નહીં, હાથીએ બેહારે ને ગધેડે બેહારે. આમ તમને સારું કયું લાગે? આમ ચડવાનું ઉતરવાનું આમ કેમાં સારું પડે? પડ્યા હોય તો હેમાં સારું પડે? ગાડી નાની હોય ને એમ સારું. મોટી ગાડી હોય ને એ ભટકાય તો ખર્ચો એવો આવે, વાગે એવું, કારણ કે એટલી સ્પીડમાં જ જતી હોય. નાની ગાડીમાં સારું, બહુ તો સ્લીપ ખાઈ જાય તો વળી થોડું ઘણું ક્યાંક વાગે. તે ગધેડે બેહારી આખા ગામમાં ફેરવા, મોઢું કાળું કર્યું, ગાજરને, મૂળાની, રીંગણાની, બટાકાની બધી આ બધી માળાઓ પહેરાવી, કેટલી ગામમાં જ લઈ આવ્યા. હવને આગ્રહ થાય, બોલો કોઈ દી કોઈ હાર નથી પહેરાવતા, પણ આવું હોય તે હાર પોરવીને લાવે. કોઈ બટેકાને લાવે ને કોઈ રીંગણાનો ને કોઈ મૂળાનો. તે એ બધું ફૂલેકું નીકળ્યું. તે મોઢું કાળું, પૂછડું પકડેલું, ઊંધા માથે ઊંધા મોઢે બેહારેલા, એનું ઘર આવ્યું. તે એની પત્નીએ જોયું. હવે અપમાન તો લાગે, કોઈની પત્નીને એના ધણીને આવું કરે. તે ઘર આવ્યું એટલે ઘડીક ઊભો રાખો કે પાણી ગરમ મૂકજે, કે હું હમણાં આવું છું. મોઢું કાળું થયેલું, પાણી ગરમ મૂક કે, અને આલે
આ રીંગણાની બટાકાની માળાઓ હતી, આલે આ લઈ લે, આજનો શાકનો મેળ પડી ગયો કે લે તું શાક કરજે ને પાણી ગરમ મૂક, હું હમણાં આ ગામમાં. અને જો તારું ને મારું લગ્ન થયું ને ત્યારે પણ આવું ફૂલેકું નહોતું નીકળ્યું. આ 5-25 જણા આવ્યા હતા આપણા સંબંધી, અને આજે તો તું જોતો ખરી આખું ગામ આવ્યું, આખું ગામ. અને બોલો કાંઈ નહીં. હવે એ ભગવાનના ધામમાં જઈને બેઠા, જેના મન ઉપર કોઈ અસર નહીં. આમ તો છે ને બહુ યાદ રહે ને એના કરતાં નો યાદ રહે એ સારું. કોકે ગાળ દીધી પછી જો એ આપણને ભૂલાય જ નહીં તો એ યાદ શક્તિ આપણું બગાડે. એટલી બધી યાદદાસ્ત યાદ શક્તિ હારી નહીં. ભૂલી જવું જોઈએ અમુક બાબત. દીધી ભલે દીધી, એના મોઢે દીધી. ભૂલવામાં મજા હોય છે અમુક વસ્તુ. કોઈ અપમાન કર્યું ત્યારે એટલું માનવું કે આ જગતમાં કરતા હરતા એક ભગવાન છે. આ ભગતને આ ભગતનું અપમાન કરવું, ઓલા વ્યક્તિને આનું અપમાન કરવું, હાવ જેને સત્સંગ નથી એવો માણસ આવીને કોઈ હરિભગતને 2 ગાળ દઈ જાય, અપમાન કરી જાય તો હું એની હેસિયત છે? પણ એની અંદર કોણ રહેલા છે? પરમાત્મા. અને પરમાત્મા એક જ કરતા હરતા છે. એ ગમે તે દ્વારા ગમે તેનું જે કરાવવું હોય એ કરાવે, પણ ક્યાંય પાછું નામ ન આવે. આ ધરા ઉપર કેટલાય માણસો મરે પણ ક્યાંય સાંભળ્યું ભગવાને મારી નાખ્યા? હવે એમ કે કોરોનામાં વહી ગયા, કોરા થઈ ગયા. પણ કોઈ દી એમ ન કે કોઈ કે આ પરમાત્મા એવો હજી લગી કોઈ નામ નથી દેતું. અને દે નહીં, અને દેવા જાય ત્યાં કાંઈ હાલે એવું? બોલો કેસ પણ ન થાય પરમાત્મા ઉપર કે ભાઈ નકર હાલો એટલા મોટા જજ ને વકીલો એકાદો કેસ ઠોક્યો હોય તો હાલે? અને આમ જરીક તમારી ગાડી અડી ગઈ હોય તો કે મારા સંબંધીને આમ કરી નાખ્યું, મારા દીકરાને આમ કરી નાખ્યું. એટલે આજનો દિવસ મારે વાત એ કરવાની, બહુ પવિત્ર દિવસ છે, એકાદશીનો દિવસ છે, સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યનો દિવસ છે, અને એમાં ધનુર્માસ છે પવિત્ર. અને શિક્ષાપત્રી ભાષ્યની આપણે કથા સાંભળીએ છીએ. આજના દિવસે દ્રઢ સંકલ્પ કરીએ આ મહામંત્રનો જાપ કરવાનો. સુખ અને દુઃખના પ્રસંગમાં પણ આ નામને ન ભૂલીએ. સંસાર છે સુખ દુઃખનો દરિયો, એમાં તરી શકે કોઈક જ તરિયો. કોઈક જ એવો તરવૈયો દુઃખમાં હજી માણા તરી જાય. એનું કારણ છે, અને આશ્વાસન દેનારા કોઈ, એને વાહે હાથ ફેરવનારા મળી જાય. ભલા માણા દુઃખ આવ્યું, આવું બધાને આવતું એમ કરીને કોઈ માણા હું તને મદદ કરીશ, હિંમત ન હારી જા. પણ સુખ બહુ આવે ને તઈ પાછ કોઈ ન પકડે, તઈ માણા હાવ ડૂબી જાય. જો છકી જાય છે, મદ આવી જાય છે, સુખમાં કોઈ પડખે આશ્વાસન દેનારા એમ ન મળે કે ભલા માણા હવે બહુ આગળ વધી ગયો છો, માપે રેજે, કોઈ ન કે. અને આમે તમે જોવો ને સિંહનું મોઢું ગંધાતું જ હોય પણ કેવા જવાય? અને જાયજો લ્યો કેવા. અને ગયા પછી કાલ પાછા તમે આવો કે ન આવો એનું કંઈ નક્કી નહીં. કયો તઈ હા, એક સિંહ બેઠો હતો ને તે ગધેડાને બોલાવ્યો છે. એ કે જોતો જરી મારું મોઢું ગંધાઈશ કે? બધા જંગલમાં એવી વાતો કરે છે કે સિંહનું મોઢું ગંધાય છે. તે ગધેડો આવ્યો કે હા મહારાજ મોઢું ગંધાય છે. હું વાત કરીશ, મારું મોઢું ગંધાય એમ કરીને એક પંજો માર્યો ને ન્યા ગધેડાને ઢાળી દીધો. હવે શિયાળિયું જોઈ ગયું, વાંદરું આવ્યો ને એ બધા જોઈ ગયા કે આમાં તો મરાઈ એવું. પછી તો આ વાંદરું આવ્યું, વાંદરાને કીધું એટલે જો મારું મોઢું ગંધાય છે. તે કે આમ તો ગંધાય છે ને આમ નથી ગંધાતું. એ બોલાય હા પાડી હતી ને વાંદરાએ ના પાડી. એ કે મહારાજ મોઢું નથી ગંધાતું. ખોટું બોલશો એમ કરીને એને ફેરવીને એક ઠોક્યો. એટલે બધા કહે છે ને તને નથી મારું મોઢું ગંધાતું, તું ના પાડે છે, તે એને મારી નાખ્યો. તે શિયાળીએ જોયું, એ કે આમાં હા પાડે તોય મરી જાય, ના પાડે તોય મારી નાખે. પછી શિયાળિયું આવ્યું, જોતો મોઢું ગંધાઈશ. તો મહારાજ હમણાં મને છે ને થોડા કોરોનાની અસર થઈ ગઈ છે, એટલે મને કોઈ પ્રકારની ગંધ જ નથી આવતી. કોરોનામાં એવું થાય, મને લાગુ પડી ગયો કે એવું છે. તો એને આમ ઠોટ મારીને કે જવા દે,
નાક બંધ હોય ને અહીંયા ધોળે આવો છો કે તે બચી ગયું પણ એટલે આ દુનિયામાં કહેવાનું અમુકને કંઈ કહેવાનું હોય નહીં, પણ સારા ડાયા માણસોએ સ્વામિનારાયણ ભગવાનની એક નિષ્ઠા રાખી સુખ દુઃખના પ્રસંગમાં કાંઈ પણ હોય ને તો ભગવાન સ્વામિનારાયણને કહેવું મહારાજ તમારો છું. હા, અરે કદાચ ધંધો ઓછો હાલતો હોય ને તોય કહેવું મહારાજ જરાક ધંધો ટીમ હાલે છો, જરાક ધક્કો મારજો. કહેવામાં કંઈ વાંધો નહીં, ખ્યાલ આવ્યો? પાર્ટનર રાખવા, ભગવાનને ભાગીદાર રાખવા, સુખ દુઃખના પ્રસંગોમાં હારે રાખવા. મહારાજ આમાં તમારો તમતાર 25% ભાગ, પણ જરાક હારે રહેજો. અને જુઓ એવી રીતે ઘણા હરિભક્તો આજે પણ બહુ મોટી મોટી કંપનીઓ દેશમાં વિદેશમાં ચલાવે છે, પણ એના પાર્ટનર તરીકે ભગવાનને રાખે. અને પછી જે કમાય, જે આપણે શું કહેવાય બિલ ચૂકવતા જે નેટ નફો વધે એમાંથી જે 25%, 15%, 10% એને નક્કી કર્યું હોય પાર્ટનર તરીકે, એ ભગવાનને ભાગ આપી દે. અને એને કોઈ દિવસ ઓટ નથી આવી. આજ વર્ષો થઈ ગયા. એ કહે છે કે જે દિવસે સમજનો થયો ને સત્સંગ થયો અને મોટા સંત થકી જ્યારે વાતો સાંભળી, બસ હવે ભગવાનને પાર્ટનર રાખવા છે, બાકી બીજાને પાર્ટનર રાખ્યા ને એમાંથી બધું લઈને વહી ગયા કે સ્વામી આમાં બીજા પાર્ટનરનું નક્કી નહીં, બરાબર જામે નથી, ક્યારે ક્યાં ગાળીઓ કરી લે. અને તમે તો માળા કરતા હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પછી સંતોએ કીધું હોય માળા કરવી, ભજન કરવું, ધ્યાન રાખવું, તે આમાં ધ્યાન દીધું હોય. એટલે એનો અર્થ એવો નહીં ધંધામાં ધ્યાન ન દેવું, તે એમાં જરાય ધ્યાન દીધું ન હોય, હિસાબ કિતાબ રાખ્યા ન હોય, અને પરિણામ શું આવે? એટલે શિક્ષાપત્રી ભાષ્યની કથા મને તમને ખૂબ સમજાવી જાય. ગઈકાલે આપણે સાંભળ્યું કે કોઈ પ્રકારના વ્યસન કરવા નહીં. વ્યભિચારો ન કર્તવ્યો પુંભી ત્રિભિશ્ચ મામ શ્રીતે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ ભંગાદિ માદકમ. દ્યુત આદિક એટલે જુગાર આદિકનો ત્યાગ કરવો, અને કેફ કરનારા એવા જે વસ્તુઓ એનો પણ ત્યાગ કરવો. ત્યાં તો ભાંગ લખી, ભાંગ આદિક. ભાંગ ધર્મના નામે લેવાય છે, એમાં આદિમાં બધું સમજી લેવું. એકવાર ડ્રગ્સનું વ્યસન પડી જાય, એના વ્યસનને ચડ્યો પછી પાછું વળવું ખૂબ કપરું છે. સંપૂર્ણ અંગત દેખભાળ નીચે 6 મહિના સુધી અથવા 6 થી 12 અઠવાડિયા સુધી એ વ્યસનીને કે દર્દીને રાખવામાં આવે, ત્યારથી પછી 1.5 થી 2 વર્ષ સુધી આ ડ્રગ્સનું વ્યસન પડી જાય એની ઉપર નજર રાખવી પડે. કેટલા વર્ષ? 1.5 થી 2 વર્ષ. એ ગમે ત્યાં જાય, ફેક્ટરીએ જાય, કારખાને જાય, કોઈને મળે, ક્યાંક બેહે ઉઠે, ગમે ત્યાં જાય, સતત એની ઉપર એક વ્યક્તિની નજર હોય કે આ ક્યાં ગયો. કે તમને ઘરે એમ કે મંદિરે જાઉં છું, અને પણ ક્યાં નીકળ્યો હોય ને પોટલી મારવા, એ કાંઈ નક્કી ન હોય. 1.5 થી 2 વર્ષ એની ઉપર નજર રાખવી પડે. અને પછી જે કારણથી વ્યસનમાં એ ફસાયો હોય એનાથી સતત એને દૂર રાખવાનો પ્રયત્ન કરવો પડે, તો એનું વ્યસન જાય. નહીં તો 1.5-2 વર્ષે પણ પાછો એ જ પરિસ્થિતિમાં આવીને ઊભો રહી જાય. મેં તમને એક વાત નહોતી કરી, હારા કુટુંબો મારી પાસે 1-2 જણા આવ્યા હતા, પછી એને કીધું અને આપણે એને ઘણા સમય પાસે રાખ્યા, પણ પાછો જેવો સંગ છૂટે એટલે પાછા પોટલી મારતા થઈ ગયા. જો કુટુંબ આખું હરિભગતનું છે, આપણે નામ ન દેવાય, આખું કુટુંબ હરિભગતનું છે. પણ હવે ઘરના એ ભાઈને ટેવ પડી ગઈ છે, બૈરાઓ હારા હોય, પવિત્ર ઘરના હોય, હવે એને ક્યાં જવું કયો? 2-3 છોકરાઓ હોય, હવે એ 10મું 11મું 12મું ભણતા હોય, બિચારી બાય ધંધો કરે, એ ઓલા ટીકીઓ ચોટાડે ને બીજું કરે, અને આ ભાઈ એસ આરામ કરે, અને એ આવે પૈસા ખૂટી જાય તઈ, અને આવીને ઘરમાં હેવું આખું આમ સોસાયટી આખી ભેગી થઈ જાય, ધમ પછાડા કરે, ગમે ત્યાંથી પૈસા લાવો કયો. હવે એક બાજુ છોકરા જુવાન થઈ ગયા હોય, પરિસ્થિતિ કેવી હોય તમે વિચારો. હવે એક બાજુ લખ્યું હોય માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, પછી શું કરે? ક્યારેક ક્યારેક ઓલો જુવાન આવીને મને કે પછી તો એક વાર તો પછી કે બહુ ઓલું થયું, પછી મારે
અમારે ભેગા થઈને કે એક બે મારવા પડ્યું. અને આ પછી શું છે, મગજ ઓલું થઈ ગયું અને માર્યા વગર પછી હુટક્યો જ નહીં. એ કે તમે ના પાડો છો કે નહીં કરવાનું, પણ શું કરીએ કે કયો. ન સમજે તે ન જ સમજે. એટલે સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે કે ભાઈ આ મૂકો. મોટા મોટા શહેરોમાં આજે વ્યસન મુક્તિ માટે ખાસ હોસ્પિટલો તૈયાર થઈ છે કે એમાં એને 6 મહિના વરદી રાખે. દિલ્હીની અંદર છે સંસ્થાઓ છે, 20-25-40 વીઘામાં છે, બહુ મોટું કેમ્પસ છે. કયો પછી આ બધી પરિસ્થિતિ આવી સર્જાણી પછી મેં એમને ન્યાય ફોન કર્યો હતો. પછી અમને કીધું એના સંબંધીને, મેં કીધું ત્યાં મૂકી આવો. એની યાર વાતચીત કરી. ત્યાં એવું મોટું કેમ્પસ, એ કે તમારે ખાલી દિલ્હી આવો ટ્રેનમાંથી બસમાંથી કે તમારી ગાડીમાંથી ઉતરો એટલે અમને ફોન કરી દેવાનો કે અમે આ જગ્યાએ છીએ, તમારે કાંઈ બોલવાનું નહીં. ત્યાં અમારી ગાડી આવી જાય અને આ એમ તો અંદર આવશે નહીં, પણ અમે પકડીને, એવા લોટકા માણસો આવે એ પકડીને ગાડીમાં નાખી દે અને એના કેમ્પસમાં લઈ જાય. પછી ત્યાં 15 ફૂટ ઊંચી દિવાલ છે. આખું એ જે 20-22 વીઘાનું છે ને, 15 ફૂટ ઊંચી દિવાલ, એક જ દરવાજો, અંદર રહેવાના રૂમ, ખાવું પીવું બધું, નાવાના બાથ, બગીચા. તમે જાઓ તો એવું તમારે ઘરે ન હોય, પણ આપણે જવાય નહીં. ભલે ઘર એ ઘર ઝૂંપડું હોય તો એ ઘરે સારું લાગે ભાઈ. જેલમાં ગમે એટલી ફેસિલિટી હોય પણ એ સારું ન લાગે. તો એ ન્યા એને કેમ્પસમાં રાખે અને ક્યાંય બહાર ન જવા દે. દૂધ જોઈએ, દહીં જોઈએ, જે કાંઈ જોઈએ. પાછો એનો ચાર્જ છે વાર્ષિક 15-20 હજાર રૂપિયા દેવા પડે, ખર્ચો થાય. કારણ કે આ થાય જ ખરું ને. હા, અને 3 ટાઈમ જમવા આપે, બાથમાં નાવું હોય, બગીચામાં ફરો હે એની હારે. પછી થોડોક એને રોજ સારું સારું નોલેજ દેનારા માણસો આવે. આવી રીતે 2 વર્ષ સુધી ન્યાન્યા રાખે, હાવ ભૂલાડી દે. પછી એ માણસને બહાર કાઢે. ત્યારે એ વ્યસન જાય. કેવું જટિલ હશે. એ દારૂ પીવાય તો નહીં મા બાપ, પણ ઘરમાંય ન રખાય. ઘરમાં રાખો ને તોય કલ્યાણ બગડે છે. બોલો, આ સત્સંગમાં બનેલો પ્રસંગ કોણ નથી જાણતું? મેંગણીના દરબાર માનભાને હરિલીલા કલ્પતરુ જે લખાણું ને, એમાં માનભાનો સંવાદ છે. જેમ સત્સંગી જીવનમાં કથા પ્રતાપસિંહ રાજાને સંભળાવી, એ જ રીતે આ હરિલીલા કલ્પતરુની કથા માનભાને સુકાનંદ સ્વામીએ સંભળાવી છે. એ દરબાર સત્સંગ નહોતો, તઈ તો બધું હોય પણ એ પછી આપણે બહુ નજર સમક્ષ લવાય નહીં. તઈ દારૂ, માંસ આ બધું હતું. રાજા સાહેબો હતી, છૂટછાટ હતી, મહેફિલો થતી. પણ સદગુરુ ગોપાળાનંદ સ્વામી મળ્યા એટલે માનભા દરબારે બધા જ વ્યસનનો ત્યાગ કર્યો અને એવા પવિત્ર હરિભગત થયા. એના ઘરે એક દીકરો, એનું નામ અમરસિંહ. 14 વર્ષની એની ઉંમર થઈ, બીમાર પડ્યો, બહુ દવા કરાવી. એ જમાનામાં ભાઈ રોગ પકડાતા નહીં, કારણ કે એવા કોઈ સાધનો નહોતા, કોઈ લેબોરેટરી નહોતી કે લોહીના ટેસ્ટ થતા. ખબર ન પડે. વૈદ્ય એમને એની મેળે આમ ચિહ્નો જોઈને દીધા કરે. હોય બીજું ને દવા બીજી. તેમ કરતાં 14 વર્ષની ઉંમર, છોકરો નાનો, અને હાવ મૃત્યુ પામે, મરણ પથારીએ પડ્યો. સ્વામિનારાયણ ભગવાન પધાર્યા. મૂળ તો સત્સંગીનો ઘરનો દીકરો. સ્વામિનારાયણ ભગવાન આવ્યા તેડવા માટે અને ઘરની બહાર ઊભા રહ્યા. છોકરો હૂતો જોવે, મહારાજ બહાર કેમ ઊભા છો? પ્રભુ અંદર પધારો. તો કે અમે અંદર નહીં આવીએ. કેમ અંદર નહીં આવો મહારાજ? તો તમારા ઘરમાં દારૂ છે. એટલે છોકરો વાતું કરે એટલે માનભા દરબારે કીધું, બેટા કોની હારે વાતું કરશો? જોન બાપુ, મહારાજ આવ્યા છે, બહાર ઊભા છે, અંદર નથી આવતા. કેમ? તો કે એમ કહે છે કે તમારા ઘરની અંદર દારૂ છે, અમે ઘરમાં પગ નહીં મૂકીએ. તો કે આપણા ઘરમાં બેટા દારૂ ક્યાંથી હોય? ગુરુ ગોપાળાનંદ સ્વામી મળ્યા, ગુણાતીતાનંદ સ્વામી જેવા સાધુઓ, એના બધાનો જોગ સમાગમ, અને હવે આપણા ઘરમાં દારૂ હોય? હું હરિભગત, તું હરિભગત, હોય નહીં. તો કે મહારાજ કહે છે, ખોટું તો ન જ હોય. એટલે ઘરમાં બધાને પૂછ્યું, થોડા કડક શબ્દોમાં. પછી તો ઇન્ક્વાયરી કરી, કોણે દારૂ ઘરમાં રાખ્યો છે? તો એ દાસી બોલી, બાપુ
મેં એક બોટલ રાખીશ. તમે હરિભગત થયા એ પહેલાં જ બધી બોટલો અહીં પડી જ હોય અને હું જ દેવા આવતી. પછી તમે હરિભગત થયા અને સત્સંગી ત્યાં કંઠી બાંધી તે દી તમે કીધું હતું આજથી 5-7 વર્ષ પહેલાં કે મારા ઘરમાં હવે કંઈ જોઈ નહીં, પણ મને એમ થયું કોકને શરદી થાય ને વળી કંઈક દવા લેવા ક્યાં જવું, આ ચોમાસું હોય ને હળખેમ થઈ ગયું હોય તો એકાદું ઢાંકણું કોઈને દેવા થાય, તાત્કાલિક ઈલાજ. એટલે મેં એક બોટલ ઘરમાં હંતાડીને રાખીશ. અરે મોઈ તું હવે તું લાય તું ભાગણી. બાપુ કે તું બોટલ લઈ આવી, ભગવાન બહાર ઊભા છે. અને દાસી દોડતી ગઈ, બોટલ લાવી અને એમ કહેવાય છે કે દરબારે ત્યાંથી ઘા કર્યો. અને ઘરમાં પછી ગંગાજળ છંટાવ્યું, પવિત્ર કર્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમના ઘરની અંદર પધાર્યા. અને દીકરાને દર્શન થયા. જેટલા ઊભા હતા એ વખતે માનભા દરબાર, બીજા એમના રાણીઓ બધાને દર્શન થયા. અને કીધું દરબાર આ અમરસિંહને અમે લઈ જઈએ છીએ, આયુષ પૂરું થઈ ગયું છે. સારું મહારાજ, તમે તેડવા આવ્યા છો અને મારા પહેલાં મારો દીકરો ધામમાં જાય એવું મારું સદભાગ ક્યાંથી, તેડી જાઓ. અને હવના દેખતા ભગવાન સ્વામિનારાયણ અમરસિંહને 14 વર્ષની ઉંમરે ધામમાં તેડી ગયા. ધામમાં તો તેડી ગયા, પણ હવે આવું મોટું રાજ મેંગણીનું દરબારને થોડુંક મનમાં રહે કે કોઈક વારસદાર હોય, કોઈ એકાદ દીકરો હોય તો સારું. અને આવું બધાને રહે, સત્સંગ થયો હોય તોય રહે, પછી વાતો કરીએ એ વાત જુદી છે, બાકી એવું થોડુંક રહે. ન રહે હવે તમારો દીકરો હોય ને 30-40 વર્ષ થઈ જાય ને લગ્ન ન થાય ને સંબંધ ન થાય, તમને એમ ન થાય ક્યાંક ગોઠવાઈ જાય તો સારું. પછી વહીરાગની ગમે એટલી વાતો કરો, ભાઈ હવે બધુંય ખોટું છે, ભાઈ બધુંય ખોટું છે, પણ આ સાચું તો છે જ ને, પૌણાવો એ સાચું નહીં ભાઈ. એટલે વાત કરવી એ વાત જુદી, મનમાં થોડુંક રહેતું કે એકાદો હોય સંતાન તો આ સત્સંગનો વારસો ને બધું જળવાઈ રહે. ગોપાળાનંદ સ્વામીએ, મોટા સંતોએ દયા કરી, ભગવાનને પ્રાર્થના કરી. 48 વર્ષની ઉંમરે 2 દીકરા દીધા. 14 વર્ષનો એક છોકરો લઈ ગયા, પણ 48 વર્ષે પાછા 2 દીકરા મહારાજે એમને આપ્યા. અને એ સત્સંગી થયા દીકરાઓ. અને એમના પરંપરામાં એના દીકરા અર્જુનસિંહ દરબાર થયા. જે વખતે આપણો દેશ આઝાદ નહોતો થયો, એટલે આજથી 80 વર્ષ પહેલાંની વાત કરું છું. રાજાઓના રાજ હતા અને રાજકોટની અંદર બહુ મોટું ક્ષત્રિયોનું એક સંમેલન ભરાયું કે બધા જ કાઠિયાવાડના ક્ષત્રિયો, ગુજરાતના બધા એ ત્યાં હાજર હતા, જેને ક્ષત્રિય સંમેલન કહેવાય. અને એમાં બધા વ્યાખ્યાનો આપતા હતા, પોતપોતાની રીતે બધા વાતો કરતા હતા. એ પ્રવચન કરવા માટે ઊભા થાય. અને તે દી એમ કહેવાય દેશ આઝાદ થવાની થોડી હજી વાર હતી. અને ઓલા ઝાડા બોથાડા જેવા માઇક બધા હતા, આવડું મોટા, તમે ગાંધીજીને સરદાર વલ્લભભાઈને બધા બોલતા હોય એવા માઇકો ને એવા ભૂંગળા બધું આવી ગયું હતું. એટલે પ્રવચનો ચાલુ હતા ને એમાં એક જણો ક્ષત્રિય પ્રવચન કરવા ઊભો થયો. અર્જુનસિંહ આ મેંગણીના દરબાર, હરિભગત, કપાળમાં ઉર્ધ્વ પંડ્ર તિલકને આમ બેઠેલા, અને જુવાન અવસ્થા હજી 25 વર્ષનો જુવાન, અને ભાઈ મૂછનો દોરો હજી ફૂટેલા ને એવો બેઠેલો, માથા ઉપર એ મંડીલ પાઘડી બાંધેલી. અને એમાં ઓલો પ્રવચન કરે કે આપણા ક્ષત્રિયોને તો સુરાતન રાખવું જ જોઈએ, ક્ષત્રિયનો ધર્મ છે દેશની રક્ષા કરવી જોઈએ, ગાયોની રક્ષા કરવી જોઈએ, બ્રાહ્મણોની, સાધુઓની રક્ષા કરવી આપણો ધર્મ છે, અને આપણી અંદર એ સુરાતન હોવું જ જોઈએ. અને આપણે આપણું સુરાતન રાખવું હોય તો આપણે દારૂ અને માંસ તો ખાવા અને પીવા જ જોઈએ, નહીંતર આપણામાં એ સુરાતન રહે નહીં. આજે આ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા દારૂ મુકાવે છે, માંસ મુકાવે છે, આપણા ક્ષત્રિયોને માય કાંગલા કરી નાખ્યા. કે આપણે જો દારૂ ન પીને માંસ ન ખાઈ તો આપણામાં તાકાત ક્યાંથી રહે? માટે આ હોવું જ જોઈએ આપણામાં. હવે આવું બધું બોલે, એ હોવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, એ બધી વાત બરાબર, પણ સ્વામિનારાયણ સંપ્રદાયવાળા આમ કરે ને સાધુઓ આમ કરે ને આવું બધું મીંડ્યો, થોડોક આગળ પડતું બોલી ગયા. આપણે એકાદશી છે, આપણે બહુ ન બોલાય. તે અર્જુનસિંહ દરબારથી રહેવાનું નહીં હો, જુવાન 25 વર્ષના, ઠેકડો મારીને બેઠા, ત્યાંથી હળી કાઢી અને સ્ટેજ ઉપર ચડી ગયા. અને કેળે તલવાર લટકતી હતી, તલવાર ખેંચી
એ વખતે 700 થી 800 રાજવીઓ દરબારો બેઠેલા, ક્ષત્રિયો બધા, હવે મોટું સંમેલન. અને તલવાર ખેંચીને માયક હાથમાં લીધું. છે કોઈ ક્ષત્રિયનો બચ્ચો કે મેં તો દારૂ નથી પીધો ને માંસ નથી ખાધું, મારી પેઢીમાં પણ જે દી માનભા દરબારને ગોપાળાનંદ સ્વામી અમારા બાપુને વર્તમાન ધરાવ્યા ત્યારથી દારૂ અને માંસ અમારા પરિવારમાં ક્યારેય નથી આવ્યા. હા, તમે એમ કહો દારૂ ખાય, દારૂ પીવે ને માંસ ખાય તો જ સુરાતન. આ તમે બેઠા છો એમાંથી કોઈને પણ મુકાબલો કરવો હોય તો સ્ટેજ ઉપર આવી જાય. મેં કોઈ દી દારૂ નથી પીધો અને માંસ નથી ખાધું, જોઈ લઈ કોનામાં સુરાતન છે. કોઈ દી બોલતા નહીં સ્વામિનારાયણ સંપ્રદાય વાળા દારૂ મુકાવે ને માંસ મુકાવે છે અને ક્ષત્રિયોને માયકાંગલા કરે છે. આવી જાવ કે કોઈ તે સભા હાવ સૂન થઈ ગઈ, કાંઈ બોલાય નહીં. કોણ ન્યા તલવાર ખેંચવા કોણ જાય? હાથે કરીને મરવા. પછી ઓલો પ્રવચન કરતો હતો ને દરબાર એને બેહાર્યો, ભાઈ તું હેઠો બેહીને બોલવા જેટલું બોલાય, માપ બારું બોલાય. આ સભામાં બધાય બેઠા હોય, ભલા માણા કંઈક વિચારવું જોઈએ. પછી તો ભાઈ સંમેલન વિખાણું. એટલે એવું નથી, પણ લોકો આજે છે ને પ્રચાર એવો કરે છે. જો ને ઈંડાનો કેટલો પ્રચાર કરે છે. એટલે ભાઈ વિચારો તો ખરા, એમાં કંઈ તાકાત છે? તમને નહોતું કીધું, તમે ખાલી ફણગાવેલા એક મુઠ્ઠી મગ ખાવ ને એમાં જે કેલેરી મળે ને એ તમને ઈંડામાંથી ન મળે, માંસમાંથી ન મળે. એટલે દારૂ માંસ વગર માયકાંગલા થઈ જવાય છે એવું કાંઈ નથી. દારૂ અને માંસ ખાય ને હાવ પાયમાલ થઈ જાય છે. કયો બધું વેચાય છે. નહોતા એક ક્ષત્રિય બેઠા હતા દરબાર, દારૂની બોટલ, ખાલી બોટલો ભેગી કરી હતી 50-60. ઓસરીમાં બેઠા અને ફળિયું મોટું, ત્યાંથી બોટલ લઈને ઘા કરે. એ તારે લઈને તો કે મારી 200 વીઘા જમીન વહી ગઈ. બીજી બોટલ લઈને ઘા કર્યો, તારે લઈને તો મારો પરિવાર છીનભીન થઈ ગયો. બીજી ત્રીજી બોટ, તારે લઈને તો કે છોકરાઓ પણ જુદા રહેવા વૈયા ગયા, તારે લઈને ખોવડા વેચાઈ ગયા, તારે લઈને આમ થયું. એક પછી એક ઘા કરે, એમાં ભરેલી બોટલ એક આવી ગઈ. ત્યાં આમ જોઈને કે તારો કાંઈ વાંક નથી, તું અહીં બેસી જા. તે કાંઈ નથી કર્યું કે આ તો ખાલી બોટલે બધું કર્યું. કેવા વ્યસનો હોય છે કયો? ગુણાતીતાનંદ સ્વામી કે આ ચરક ને ભાંગ ને ગાંજાના એવા વ્યસનો પડી જતા, અફીણના. તે અફીણમાં પછી બધું વેચાઈ જાય, લાખો રૂપિયા વયા જાય. તે એક જણાને વ્યસન પડી ગયું હતું, પછી તો કાંઈ બધું વેચાઈ ગયું, કાંઈ રહ્યું નહીં. ઘોડા ઉપર બેહે ને તઈ સ્વામી ગુણાત્યાન સ્વામી એમ કહેતા કે એને આમ તઈ કોટો ચડતો. ઘોડા ઉપર અફીણ પીને ઘોડા ઉપર બે અને પછી તબડક 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 આમ કરે ને તઈ એને કોટો ચડે. હવે પછી ઘોડું વેચાઈ ગયું, બધું વેચાઈ ગયું. હવે શું કરવું? તે વંડી નીચી એના ઉપર ઘોડાની દળી નાખે ને એના ઉપર બેહે ને અફીણ પીવે અને પછી ન્યા બેઠો બેઠો તબડક તબડક કરે ને તઈ એને કોટો ચડે. લ્યો હવે આવા વ્યસનો બધાય. 5-7 જણા જતા હતા બહાર ગામ અને ઉપડ્યા અને પછી તલપ લાગી. તે બધા ઘોડા ઉપર બેઠેલા ને ત્યાંથી પછી એને આમ ઓલો હોકા ને એવું તેદી પીતા બધા. હોકો હળગાવો પણ સામેથી સુસવાટા મારતો પવન આવે. તે કોઈ રીતે ઓલો ચકમક ખરે નહીં, દેવતા લાગે નહીં. તે ઘોડા બધા ઊંધા કર્યા. એ કે મોઢા આમ કરી નાખો કે સામે જ પવન આવે. જાતા હતા બહાર ગામ, અડધે પોગી ગયા હતા. તે ઘોડા ઊંધા કર્યા ને પછી ઓલો હળગાવ્યું ને હળગી ગયું. અને પછી જે શર્ટ લીધી ને શર્ટ લાગી, ભાઈ 72 કોઠે અંજવાળા થઈ ગયા. પણ એ જે પછી એમ પછી ઘોડા એમને ચાલતા કર્યા, એ ના એ મોઢે ખબર ન રહી. અને ગામનું પાદર આવ્યું, ત્યાં બધું હોકા બોકા પીવાઈ ગયા હતા. ને તે કહેલા એનો બરાબર આમ કોટો ચડી ગયો. તો જોતો ખરો, આપણા ગામના પાદર જેવું જ પાદર છે. કે બીજો કે એ પાદર તો બરાબર પણ આપણા ગામની બજાર જેવી જ બજાર છે. હાલ્યા ગયા ત્યાં ત્રીજો બોલ્યો, એટલે બજારના ખોવડા પણ આપણા ગામમાં હોય ને એવા નથી લાગતા તને? તે કે એવા જ છે ને. ત્યાં તો હવના ઘરે આવીને ફળી આમ ઘોડા ઊભા રાખ્યા. એટલે આપણા ઘર જેવા જ ઘર લાગે છો. ત્યાં તો ઓલા બાયુ માણા ક્ષત્રિયાણી હામાં આવ્યા. એ બીજી વાત તો બરાબર, પણ આપણા ઘરના માણા જેવા જ માણા છે. ત્યાં ઓલી બાઈઓએ હાવણો લઈને ફેરવીને બે નાખ્યા ને કોટો ઉતરી ગયો. હેઠા ઉતરો કે આમે ઈ જ છે ના ઘરે તમારું છે.
હવે તમે વિચાર કરો કેવા વ્યસનો, કેવી તકલીફો. એટલે સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે કે કેફ કરનારા પદાર્થોનું સેવન ન કરવું. તમાકુ એટલે ધૂમ્રપાન કહેવાય. આજે કોઈ પણ સારા સરકારી ઓફિસોના સ્થાન હોય ત્યાં તમે જો લખ્યું જ હોય ધૂમ્રપાન કરવાની સખત મનાઈ છે. તમાકુ સ્વાસ્થ્યને હાનિકારક છે, એક વ્યસન છે. 3 રીતે લેવાય છે: પીને એટલે ધૂમ્રપાન કરીને, ખાઈને મસાલા તરીકે જે હોપારીની અંદર, માવાની અંદર, પાનની અંદર, સૂકી તમાકુ કહેવાય. અને ત્રીજી છે સૂંઘીને લેવાય છે, ચીકણી છે, નાકેથી લેવાય છે. ધૂમ્રપાન ચલમ, બીડી, સિગારેટ દ્વારા તમાકુ પીવાય છે. ખાલી બીડી દ્વારા જ નહીં, બહુ એમાં પ્રકાર આવી ગયા છે. શારીરિક નુકસાન બહુ છે. ન્યુયોર્કની અંદર એમ કહેવાય છે કે વર્લ્ડનું કોન્ફરન્સ થયેલું, એમાં ન્યુયોર્ક રાજ્યના હેલ્થ એટલે તબિયતને વ્યવસ્થિત જાણનારા હેલ્થના કમિશનર ડૉક્ટર હોલિસ એસ ઇગ્રહામે ત્યારે એમ કીધું હતું કે બંદૂકની, રિવોલ્વરની તમામ ગોળીઓ, તમામ જંતુઓ અને તમામ પ્રકારના વાયરસ કરતાં પણ ધૂમ્રપાન વધુ ખતરનાક છે. તમે માની નહીં શકો, આ કોરોનો છે ને એના કરતાંય ધૂમ્રપાન ભયંકર છે. પણ કોઈ ઉપર બેઠેલાને એ નથી હૂજતું. આમાં તમે એટલી સાવધાની રખાવો છો, માસ્ક ન બાંધે તો આમ કરવાનું, સહેજ ફેર પડે તો આમ કરવાનું, એટલી બધી જાહેરાતો, હાથ ધોવો, મોઢું ઢાંકી રાખો, 3 ફૂટની 5 ફૂટની દેરી રખો, આવો વારે વારે ફોનની રિંગ વાગે તો ત્યાં બોલવા. તે આનું કરો ને પણ બેઠા બેઠા. આ તો 5-6 મહિનામાં વરદીમાં વયો જાય છે કોરોનો, તો પણ આખી જિંદગી બરબાદ કરે છે. હવે એ બંધ કરે પછી ઉપરવાળાને આવક ઘટી જાય. કયો કંપનીઓ તરફથી કરોડો રૂપિયાની આવકો છે. આના ટેક્સ ને આ બધું તમે જુઓ ને, વ્યસનમાં, દારૂમાં, તે કોઈને આ ન હૂજે. અને આપણે કહીએ તો કે તમે આમ કયો છો. કયો હકીકતમાં નુકસાન એમાં વધારે છે. કયો એ ડૉક્ટરે તેદી એમ કીધું, કમિશનર હતા ન્યુયોર્કના, એ કે તમામ પ્રકારની બંદૂકની, રિવોલ્વરની ગોળીઓ, તમામ પ્રકારના જંતુઓ, તમામ પ્રકારના વાયરસ કરતાં પણ આ સિગરેટ પીવી, બીડી પીવી, હોકા પીવા આ વધુ ભયંકર છે. કયો સિગારેટના એક છેડે અગ્નિ હોય છે. આમ છેડો હોય ને, એક છેડા ઉપર અગ્નિ હોય અને બીજા છેડે મૂર્ખ હોય છે. સમજાય તમને? એક છેડે અગ્નિ હોય અને બીજા છેડે જે હોય ને એ મૂર્ખ હોય છે. કોઈ પીતા હોય, સમજો ડાયા હોય ને તો મૂર્ખ ન થતા. અને કદાચ ખબર ન હોય ને વ્યસન આવી ગયું હોય, ક્યાંક ખૂણે રહી ગયું હોય, ઘણીવાર શું છે ખાટલા હેઠે અંધારું રહી જાય. હા, એવું થાય ઘણીવાર. હોય તો કાઢી નાખવું, મૂર્ખ શું કામ થવું, ડાયા રહેવું. 2 વિશ્વયુદ્ધના એમ કહેવાય છે વિયેટનામના યુદ્ધમાં 2 વિશ્વયુદ્ધો થયા અને વિયેટનામ દેશ છે ત્યાં એક ભયંકર યુદ્ધ થયું. એમાં જેટલા મર્યા એનાથી વધુ સિગારેટથી મર્યા છે. બોલો, માની ન શકાય. ફક્ત ભારતમાં જ ધૂમ્રપાનથી દર વર્ષે, ખાલી ભારતમાં જ, આ તો વર્ષો પહેલાંની વાત કરું, 7,30,000 વ્યક્તિ મરે છે ધૂમ્રપાનથી. અત્યારે તો વધારે. આ 2021માં તો 2020 પહેલાંની બધી વાતો. એક સિગારેટ કે બીડી આશરે મિનિટનું આયુષ ઘટાડે. કોઈ એક જ સિગારેટ કે એક બીડી પીવે એટલે એનું 6 મિનિટનું આયુષ, શું 6 મિનિટનું આયુષ ઘટી જાય. જો બોલો, હવે પીવાય ખરી? લાગે તમને પીવાય એવું? તમાકુનો ધુમાડો એવો છે કે એમાં 4000 જેટલા રાસાયણિક સંયોજનો હોય છે, બધા જ નુકસાન કરનારા છે. જેમાંના 33 રાસાયણો કહેવાય, સંયોજનો એવા છે કે કેન્સર થવા માટે જવાબદાર છે તમાકુની અંદર. એમાં નિકોટીન મુખ્ય હોય છે. એક સિગારેટમાં લગભગ 100 મિલીગ્રામ જેટલું નિકોટીન હોય છે. માણસના લોહીમાં ઇન્જેક્શન દ્વારા સીધું જો 500 મિલીગ્રામ નિકોટીન જાય, એ માણસ ત્યાં મૃત્યુ પામે.
હવે તમે વિચાર કરો, એક સિગારેટમાં 100 ગ્રામ હોય, એક આરે કોઈ 500 લઈને, આ તો ઓલામાં તો ધીમે ધીમે આવતું, પણ સીધું એમાંથી નિકોટીન કાઢીને ઇન્જેક્શન જો આપે તો માણસ મરી જ જાય. આટલું ઝેર છે. શ્વાસોશ્વાસની જે મુખ્ય ક્રિયાઓ હોય, પ્રાણવાયુ હૃદયને મળે એ મહત્વનું છે. અને સિગારેટનો ધુમાડો પ્રાણવાયુને લઈ જનારી જે નળીઓ હોય ને, એમાંથી એને ખસેડી અને પોતે સ્થાન જમાવી દે. ઓલાને રજા આપી દે અને હૃદયને પૂરો પ્રાણવાયુ મળતો નથી. આજે પણ સંશોધન થઈ ગયું કે કોરોનામાં વધારેમાં વધારે કોણ મર્યા? તો જે આવા બધા વ્યસની હતા ને એ વધારે મર્યા. કારણ કે એને પ્રાણવાયુની આખે શ્વાસોશ્વાસની પ્રક્રિયા આમે ઘટી ગઈ હોય. ધૂમ્રપાન એક એવું ઝેરી તત્વ જેને ટાર કહેવાય છે. એ ટાર અને કેન્સરને સીધો સંબંધ છે. જે માણસ દરરોજ 1.5 પેકેટ સિગારેટ પીતો હોય, એના મોં, ગળા અને ફેફસામાં 1 વર્ષમાં 1 ચંબુ, એટલે એને કાર્ટ કહેવાય છે, 1.5 ઇંચનો ચંબુ કહેવાય છે, એટલું ઝેરી ટાર અંદર ભરી દે છે. 1.5 થી 2 પડીકા એટલે જોડી કહેવાય પીતો હોય, એને 1-2 વર્ષમાં એટલું થઈ જાય છે. માટે વાલા ભક્તજનો, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને જાહેરાત અને ખોખા ઉપર પણ લખ્યું હોય છે કે આ સિગારેટ, આ બીડી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવું ઇંગ્લિશમાં લખ્યું હોય, પણ અહીંયા કોણ ભણ્યું છે? અને ઘણા જાણે છે તોય પીવે છે કે આમે એક દી મરવાનું જ છે ને, ભલે ન્યા સાધુઓ વાતું કરતા, આખીર મરી જ જવાનું. એ જે વાતું સાંભળે એ ક્યાં ત્યાં અમર થઈ જવાના છે, પછી આવી વાતું કરે. માટે આનાથી બચવું અને ભગવાનનું ભજન કરવું. વિશેષ જે વાતો છે આવતીકાલે સાંભળશું. આજે એકાદશી છે. ભગવાનનું આપણે તુલસી પત્ર અને ગુલાબની પાંખડીઓ અને ચોખાથી આપણે ભાવથી પૂજન કરશું. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિવસ